જો તમને કમરનો દુખાવો અથવા ગરદનનો દુખાવો હોય અને તમારા ડૉક્ટરે કોઈ રેડિયોલોજિકલ ઇન્વેસ્ટિગેશન જેવા કે સીટી સ્કેન, એમઆરઆઈ, એક્સરેની તપાસ કરાવી હોય અને તેના આધારે જો તેઓ તમને સ્પાઇન સર્જરીની એડવાઇસ આપે, જે એન્ડોસ્કોપી પણ હોઈ શકે અથવા ઓપન સર્જરી, તો એકવાર નહીં પરંતુ વારંવાર વિચારવું જોઈએ. શું કામે? કારણ કે કમરના દુખાવાના 80થી 90% દર્દીઓ માત્ર પેઇન કિલર, દવાઓ, ફિઝિયોથેરાપી, પ્રોપર બેસવાની મેથડ અને કસરત દ્વારા સાજા થઈ શકે છે. કરોડરજ્જુ એ આપણું લચીલું અંગ છે અને તેની ફ્લેક્સિબિલિટી દરેક મણકા પર આવતી નાની નાની મૂવમેન્ટ છે. આ તમામ મળીને સ્પાઇનને ઇલાસ્ટિક જેવું બનાવે છે. જ્યારે તમે સ્પાઇન સર્જરી કરાવો છો ત્યારે ડૉક્ટર જે ભાગને ફિક્સ કરે છે તે ભાગ હલનચલન કરતો નથી. તેથી એ વજન આજુબાજુના મણકા ઉપર ટ્રાન્સમિટ થાય છે. પરિણામે થોડા વર્ષો બાદ ઉપર અને નીચેના મણકામાં પણ એ જ બીમારી શરૂઆત થાય છે. અને એટલા માટે જ કહેવામાં આવે છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. બચાવ જ શ્રેષ્ઠ ઉપાય છે. નિયમિત વ્યાયામ, બરાબર રીતે પોઝિશનમાં બેસવું, પ્રોપર રીતે વજન ઉંચકવું અને સારો કેલ્શિયમયુક્ત આહાર લેવો એ જ માત્ર ઉપાય છે.